પાદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મહલી તલાવડી ગામે થયેલા પુરુષના હત્યાના ગુનાને વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડ્યા છે. ગત 19 ડિસેમ્બર 2025ની સવારે મહલી તલાવડી ગામે જંબુસર પાદરા રોડની બાજુમાં રહેતા શનારાવજી ચાવડાની અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે છાતીના ભાગે જીવલેણ ઘા મારી હત્યા કરી ફરાર થયો હતો. તપાસ દરમિયાન સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે રણજીત ગજેન્દ્ર વાઘેલા અને ભવ્ય મહેશ વસાવાને ઝડપી લેવામાં આવ્યા. પૂછપરછમાં આરોપીઓએ સગીર યુવતી સાથે લગ્ન કરવાની નીતિથી હત્યા કરવાની કબૂલાત કરી છે. પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોકરીએ જો જમવાનું ખાનું બનાવ્યું હતું તે જમવાના ખાનાની અંદર આ ઊંઘની ગોળી મલાઈ દીધી હતી. 2 દિવસ અગાઉ પણ આ અટેમ્પ્ટ થયો હતો અને એ પહેલાં પણ એક વખત એમને પોતાના મધરના પાણીના ગ્લાસની અંદર આ ગોળી ઘોલેલી હતી. બટ જે તે સમયે પાણીનો સ્વાદ ખરાબ આવતા એમના દ્વારા એ પાણીનું સેવન કરવામાં આવ્યું નહીં. એ અત્યારે એની તજવીજ હાલ ચાલુમાં છે. હાલ તો જો વસ્તુ સામે આવી છે અને જે બાબતના કોરોબોરેટિવ એવિડન્સીસ પોલીસે મળ્યા છે તે એની અંદર આ જો દીકરી છે તે પોતાના પ્રેમીને આ કહીને કે ભાઈ આ મારા પિતાનું મર્ડર કરી દે તો હું તારા સાથે ભાગી જશું એવી રીતેની હકીકત બતાવીને આ મર્ડર કર્યું. પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.